નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે એક સરસ મજાનો જાગૃતિનો પ્રોગ્રામ લઈને આવ્યો છે. વર્તમાન સમયમાં આપણે ગુરુ કોને કહીએ છીએ? આજે આપણે જે વોટ્સઅપ યુનિવર્સિટી સાથે જોડાઈને ગુરુ બનાવીએ છીએ તે ગુરુ કેટલા ઉચિત હોય છે? આપણે જે પણ જ્ઞાન મેળવીએ છીએ એ જ્ઞાન સાચું કે ખોટું કેવી રીતે પારખવું જોઈએ? સાથે સાથે આપણા શિક્ષકો, એજ્યુકેશન સિસ્ટમ અને બાળકો પર થતી અસરો, વર્તમાન સમયનો યુવા કયા માર્ગે જઈ રહ્યો છે, તેમને કેટલા ગુરુ ધારણ કરવા જોઈએ કે ન કરવા જોઈએ, તેઓ શું વિચારી રહ્યા છે, તેના પર આપણે સીધી ચર્ચા કરીશું નિષ્ણાતો સાથે. તો ચાલો મારી સાથે આજે નિર્માણ પર્સ કાર્યક્રમમાં સરસ મજાના અવેરનેસની વાત કરીએ. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ખૂબ સરસ ચર્ચા કરવાની છે અને મારી પાસે તો અઢળક સવાલો છે. વર્તમાન સમયમાં આપણે ગુરુ કોને માનીએ છીએ? શિક્ષક અને ગુરુ, સ્પિરિચ્યુઅલ ગુરુમાં કેટલો તફાવત છે, એનાથી આપણે શરૂઆત કરીશું. આપણી સાથે ખૂબ નિષ્ણાત વ્યક્તિ જોડાયેલા છે અને તેમની સાથે આજે જ્ઞાનસભર ચર્ચા કરીએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. સર, અમારા દર્શક મિત્રોને આપનું નામ જણાવશો? યસ, મારું નામ ડૉક્ટર ધ્રુમિન ચંદ્રકેતુ પંડ્યા છે. અને સર, ડૉક્ટર છો તમે, તો શેના ડૉક્ટર? હું એજ્યુકેશનનો ડૉક્ટર છું. એજ્યુકેશનમાં ક્વોલિટી કઈ રીતે પરસીવ થાય છે, વેન વી ટોક અબાઉટ ક્વોલિટી એજ્યુકેશન, તો ક્વોલિટી એજ્યુકેશનમાં જે ક્વોલિટી છે એ શું છે? બિલ્ડિંગ છે કે કરિક્યુલમની ક્વોલિટી છે કે ટીચર્સની ક્વોલિટી છે કે TLMની ક્વોલિટી છે? એટલે લોકો ક્વોલિટીને કઈ રીતે પરસીવ કરે છે એની ઉપર મેં PhD કર્યું છે. આમ મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું હતું ITમાં, એ પછી MBA કર્યું. અને મારા મમ્મી અને પપ્પા બંને બહુ સારા પેશનેટ એજ્યુકેટર હતા, બહુ સક્સેસફુલ હતા. એટલે પછી કોર્પોરેટના સ્લેવ બનવાની જગ્યાએ મેં એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું. એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું, તો કેટલા સમયથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો અને શું કામગીરી કરો છો? આમ તો હું 2006થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. અને જ્યારે હું મારું MBA કરીને આવ્યો એના 2 વર્ષ પછી ગુજરાત બોર્ડમાં એક મોટો ચેન્જ આવ્યો હતો. અને ત્યારે ડૉક્ટર રવિન્દ્ર દવે, જે યુનેસ્કોના એક્સ ડિરેક્ટર છે, એ ગુજરાત બોર્ડ અને CBSEને કન્સલ્ટ કરતા હતા. તો 3 વર્ષ તેમની સાથે મેં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ઉપર તજજ્ઞ તરીકે કામ કર્યું. અને એ પછી જ્યારે હું B.Ed કરવા ગયો ત્યારે ઘણી બધી વસ્તુઓ જે મેં તજજ્ઞ તરીકે ડેવલપ કરી હતી એ B.Edના કરિક્યુલમમાં હતી. એટલે મારું ફોર્મલ એજ્યુકેશન સાથેનું ઇન્ડક્શન એક લેજન્ડ જે ડૉક્ટર રવિન્દ્ર દવે હતા એમના થ્રુ થયું. અને એ પછી ફોર્મલી મેં ડિગ્રી મેળવી. બટ ઓવરઓલ મારો અનુભવ એજ્યુકેશન સેક્ટરમાં બહુ સારો, બહુ પોઝિટિવ છે. અને બાળકો માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. બાળકો માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું છે. અને આજે આપણે વાત કરીશું શિક્ષણ સાથે સાથે ગુરુ પૂર્ણિમા હમણાં જ ગઈ છે અને ગુરુનું સ્થાન અને શિક્ષણનું સ્થાન. તો શિક્ષક અને ગુરુમાં કેટલો તફાવત છે? એટલે ગુરુ એટલે કે સ્પિરિચ્યુઅલ ગુરુ. આપણે બધા જ ગુરુને આવરી લેતા હોઈએ છીએ. વર્તમાન સમયમાં આપણે ગુરુ એટલે આપણને જે પણ વ્યક્તિ શીખવે એને આપણે તરત ગુરુ માની લઈએ છીએ. અને ઘણા બધાની એવી માન્યતા પણ હોય છે કે ભાઈ સ્પિરિચ્યુઅલ ગુરુ જે આપણા ગુરુ હોઈ શકે, કે જે આપણને ધર્મના માર્ગ પર બતાવે, આપણને આપણા સ્વની ઓળખાણ કરાવે. અને અત્યારે તો જે વોટ્સઅપ યુનિવર્સિટી છે, યુટ્યુબ યુનિવર્સિટી છે, એમાં તો ઘણા બધા ગુરુઓ આપણને મળી રહે છે. તો આ વિષય પર તમે શું વિચારી રહ્યા છો? તમારા શું મનોભાવ છે? તમારો જવાબ હું 3 ભાગમાં આપીશ. પહેલો ભાગ કે ગુરુ અને શિક્ષકની જે તમે વાત કરી, તો ઘણા બધા લોકો શિક્ષક બની ગયા છે, ગુરુ બનવાનું બાકી છે. અને ઘણા બધા લોકો બહુ સારા ગુરુ છે પણ હજુ શિક્ષણમાં જોડાયા નથી. એટલે આ અત્યારની આપણી હાલની પરિસ્થિતિ છે. બીજું, જે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પિરિચ્યુઅલ સીકરની સંખ્યા આજે તમે જુઓ તો બહુ વધી ગઈ છે. તમે તમારી ઇન્સ્ટા ફીડ ચલાવો કે હું મારી ચલાવું તો એમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે સ્પિરિચ્યુઅલ કોન્ટેન્ટ આવશે ને આવશે જ. અને એનું સિમ્પલ કારણ હું તમને કહું કે આપણને એવું લાગે છે કે આપણે હ્યુમન બિઈંગ છીએ અને સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ લઈએ છીએ. હકીકતમાં આપણે બધા સ્પિરિચ્યુઅલ બિઈંગ છીએ જે હ્યુમન એક્સપિરિયન્સ લઈ રહ્યા છે. અને શાળામાં જ્યારે અમારી પાસે 3 વર્ષનું બાળક આવે નર્સરી KGમાં,
દે આર હાઈલી સ્પિરિચ્યુઅલ. સૌથી સ્પિરિચ્યુઅલ 3 વર્ષનું બાળક હોય છે. પછી તાલીમ અને સમાજના માટેની તૈયારી અને ભવિષ્યની તૈયારી અને એ બધી ગૂંચવણમાં આપણે એને નાખી દઈએ છીએ, એટલે ધીમે 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 સ્પિરિચ્યુઆલિટી ઓછી થતી જાય. બાળક નાનું હોય તો એ હાઈલી સ્પિરિચ્યુઅલ હોય, એને આનંદ જ કરવો હોય, જે સ્પિરિચ્યુઆલિટીનું પર્પઝ છે. નાનું બાળક મુમેન્ટમાં જ રહેતું હોય, આગળ શું થશે એની એને ખબર કે ચિંતા હોય જ નહીં, જે બહુ સ્પિરિચ્યુઅલ હોવાનું લક્ષણ છે. એટલે આ બધા લક્ષણો બાળકમાં હોય જ છે. પણ મા બાપ તરીકે, શિક્ષક તરીકે, સમાજ તરીકે આપણે ભવિષ્યની તૈયારી કરો, ભવિષ્ય માટે તૈયાર થાઓ, એ આખો કોન્સેપ્ટ ઊભો કર્યો. એના કારણે મુમેન્ટમાં રહેવાનું આપણે બધા ભૂલી ગયા. એટલે વી ઓલ આર સ્પિરિચ્યુઅલ બિંગ. જે તત્વ છે મારામાં એ જ તમારામાં છે, એ જ આખા યુનિવર્સમાં છે. પણ ક્યાંક ને ક્યાંક એ ભૂલાઈ જાય છે. એટલે સ્પિરિચ્યુઅલ સીકરની સંખ્યા કેમ વધી રહી છે? ધીસ ઇઝ ધ સિમ્પલ રીઝન. અને પહેલાં કેવું હતું કે સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાવવું હોય તો તમારે મૂવ થવું પડે, કશે જવું પડે, કારણ કે ટેકનોલોજી એટલી નથી કે કોન્ટેન્ટ એટલા નહોતા બનતા. પણ હાલમાં તમે મોબાઈલમાં પણ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ લઈ શકો છો. હવે ત્યાં વાત આવે કે તમે કોઈ ઇન્ફ્લુએન્સર સાથે જોડાયા છો કે તમે કોઈ ગુરુ સાથે જોડાયા છો. કારણ કે એક સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુએન્સરમાં અને એક સ્પિરિચ્યુઅલ ગુરુમાં પણ જમીન આસમાનનો ફરક હોય છે. સિમ્પલ રીઝન કહું કઈ રીતે. જે ગુરુ હું સમજ્યો છું, કદાચ બધાનું ઇન્ટરપ્રિટેશન અલગ અલગ હોઈ શકે, પણ 2 પ્રકારની માન્યતા હોય છે, બિલીફ 2 પ્રકારની હોય છે. એક હોય છે લિમિટિંગ બિલીફ, જે તમને લિમિટેડ વસ્તુ ઉપર કે ભાઈ આની બહાર નહીં વિચારવાનું, આની બહાર નહીં કરવાનું, એમાં રાખે. અને એક હોય છે લિબરેટિંગ બિલીફ, જે તમને મુક્ત કરે. તો જે પણ સ્પિરિચ્યુઅલ કોન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, અથવા તો ઘણા બધા સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુએન્સરને આપણે જોઈએ છે, તો એ આપણને લિમિટિંગ બિલીફ બાજુ લઈ જાય છે કે લિબરેટિંગ બિલીફ બાજુ લઈ જાય છે. જો એક આ લિટમસ ટેસ્ટ કરતાં આપણે શીખી જઈશું તો જે આખો આટલો મોટો સમુદ્ર છે સોશિયલ મીડિયા પર સ્પિરિચ્યુઆલિટીનો, એમાંથી આપણા કામની વસ્તુને, એવી વસ્તુ જેની સાથે આપણે કનેક્ટ કરી શકીએ, તેની સાથે આપણે જોડાઈ શકીશું. અઘરું કામ છે. અઘરું કામ એટલે છે કે દરેકના ફીડમાં એક અલગ દુનિયા છે. ધારો કે હમણાં એક મોટું આંદોલન થયું તો તમે એક પક્ષમાં હો કે બીજા પક્ષમાં હો, તમારા મોબાઈલની ફીડ તમને તમારા લાયકના કન્ટેન્ટ આપ્યા જ કરે. અને ઇવન ઇફ યુ આર ઓપન માઇન્ડેડ, તમે ખુલ્લા મગજના હો તો બી બીજી સાઈડનો પર્સપેક્ટિવ સમજવો તમારે અઘરો પડે. તમે જોશો કે ઘણા બધા પરિવારોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હોય છે, ફેમિલી ગ્રુપ A, ફેમિલી ગ્રુપ B. એમાં પણ તમે જુઓ કે ભાગલા પડેલા જોવા મળતા હોય, મંતવ્ય અલગ અલગ જોવા મળતા હોય. એનું સૌથી મોટું કારણ આ જ છે કે દરેકના મોબાઈલના ફીડમાં, સોશિયલ મીડિયામાં એક અલગ દુનિયા છે. અને દરેક વ્યક્તિને લાગે છે કે જે મારી દુનિયા છે એ જ સાચી દુનિયા છે. અને એના કારણે આ ઘર્ષણ થતું હોય છે. આભાસી દુનિયા અથવા એક લિમિટિંગ બિલીફવાળી. તો અગેન લિમિટિંગ બિલીફ અને લિબરેટિંગ બિલીફ છે એ મને ઘણા મેસેજ આવતા હતા કે તમે અત્યારે અવાજ ના ઉઠાયો તો ભારત 5 વર્ષમાં જતું રહેશે. તો હવે એ મને લિમિટિંગ બિલીફ લાગી. તો મેં મારા તરફથી એમને લિબરેટિંગ બિલીફ આપી કે ભાઈ અમેરિકા અત્યારે હાથ ધોઈને ઈરાનની પાછળ આટલા સમયથી બધું મિસાઇલ બધું લઈને પાછળ પડ્યું છે, તો બી ઈરાનનું જેવું આપણે વિચાર્યું હતું કે આને તો 10 દિવસમાં પતાવી દેશે, કશું નથી કરી શક્યું. ઉલટું ઈરાન અમેરિકાને હેરાન કરે છે. તો ભારત જે આપણું ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન કે લાર્જેસ્ટ પોપ્યુલેશન છે, કોઈ 8-10 કરોડ કેનેડાથી મોકલીને આપણો ઇતિહાસ જતો રહે, એ બધી લિમિટિંગ બિલીફ છે. એટલે આવી દરેક બિલીફમાંથી બહાર આવવાની તાતી જરૂર છે. કારણ કે શું હોય છે આમાં, એક ચાઇનીઝ ટોર્ચર કરીને એક વસ્તુ છે કે એમાં ચાઇનાવાળામાં એક ટેકનિક હતી કે મારે નહીં તમને, પણ એક જ જગ્યાએ ટીપું નાખ્યા કરે. અને એ એટલું લાગે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ માણસ હેરાન થઈ જાય. આમ આપણને લાગે કે એક ટીપામાં શું થઈ જવાનું છે, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ ગેટ ઇરિટેટેડ, યુ ગેટ ફ્રસ્ટ્રેટેડ. તો જે આપણા કન્ટેન્ટ આવા લિમિટિંગ બિલીફવાળા આપણી પાસે આવતા હોય છે, આઈ એમ નોટ અગેન્સ્ટ સોશિયલ મીડિયા, મારો વ્યવસ્થિત સ્ક્રીન ટાઈમ છે અને સ્ક્રોલ વોલ કરતો હોઉં છું, બધું જોતો હોઉં છું, પણ મને એવું લાગે છે કે સેમ પ્રકારના કન્ટેન્ટ વારે તમને બતાવવામાં આવે, સાચા કે ખોટા, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ તમારી અંદર વણાઈ જતા હોય છે. ધેર કમ્સ સ્પિરિચ્યુઆલિટી. તો કોઈ બી સ્પિરિચ્યુઆલિટી કે કોઈ બી ગુરુ હોય એ તમને લિબરેટ કરે, એ મુક્ત કરે.
અને સ્પિરિચ્યુઆલિટીમાં મારો પર્સનલ અનુભવ છે કે જ્યારે તમે સ્પિરિચ્યુઆલિટીમાં થોડા બી અંદર ઉતરો, કયો રસ્તો છે, કયો મંત્ર છે, કયા દેવી દેવતા છે, એ બધું સેકન્ડરી વસ્તુ છે. કારણ કે આગળ જતાં તમે જોશો તો બધું એક જ છે. તો એ જે બધું એક છે એ લેવલની વાત કરું. રસ્તો તમારો ગમે તે હોઈ શકે, પણ ધ મુમેન્ટ તમે થોડું બી સ્પિરિચ્યુઆલિટીમાં આગળ જાઓ તો ભય અને લોભ આ બે વસ્તુ તમારામાંથી જતી રહે. અને મોટાભાગના લોચા આપણે આમાં જ મારતા હોઈએ છીએ કે લાલચમાં આવીને કોઈ ખોટું ડિસિઝન લઈ લીધું, લાલચમાં આવીને ઓટીપી આપી દીધો, લાલચમાં આવીને લોટરી લાગેલા ઈમેલને રિપ્લાય કરી દીધો, અથવા તો ભયમાં હાય હાય શું થઈ જશે એમ કરીને નિર્ણય લીધા. એટલે સ્પિરિચ્યુઅલ લોકો અમુક વખત પેલા મુફત લાગતા હોય બધાને. એ મુફત નથી હોતા એકચ્યુઅલી, પણ એમાંથી ભય અને લોભ જતો રહ્યો હોય છે. એટલે એમના વિચારો, એમની ભાષા થોડી અલગ હોય છે. યસ. શિક્ષક, આપણે શિક્ષકને જ જે આપણને શીખવે છે, તમે બિલીવ પર વાત કરી કે લિમિટેડ બિલીવ, અને તમને મુક્ત કરતા બિલીવ પર છે, પણ આપણી પાસે જે પણ કન્ટેન્ટ આવતું હોય છે સોશિયલ મીડિયામાંથી, તો તમે જાણો છો એટલે તમે એની આખી છાવણી કરી દીધી કે ભાઈ આ શું છે અને આ શું છે. પણ જે વ્યક્તિઓ પાસે પોતાના મનોભાવ નથી, જે વ્યક્તિઓ ફક્ત જે દુનિયા દેખાડે છે એ જ જુએ છે, એને જ સાચું માની લે છે. હજી આપણા ભારત દેશમાં એટલા અસંખ્ય લોકો છે કે ભાઈ જે આ છે એ જ છે. એઆઈવાળું પણ એમને તો ક્યાંક સાચું લાગતું હોય છે. એ પોતાની જે વિચારસરણી છે એ ઓપનલી રજૂ નથી કરી શકતા અને ઘણા બધા બ્લોકેજો સાથે જીવતા હોય છે. તો એ લોકોને તમે શું કહેવા માગશો? એમાં એક સાયકોલોજી છે કે માણસ જ્યારે રિસર્ચ બી કરે ને તો એ રિસર્ચમાં સાચો જવાબ નથી શોધતો, એ કન્ફર્મિંગ ઇન્ફોર્મેશન શોધતો હોય. કન્ફર્મિંગ ઇન્ફોર્મેશન એટલે જે હું વિચારું છું એ સાચું છે એના પુરાવા ભેગો કરતો હોય છે. એટલે આ કન્ટેક્સ્ટમાં એ જ છે કે એક ઓપન માઇન્ડથી, અને આમાં એટલે જ પોતાની પેટર્ન તમારે તોડતા રહેવું પડે. એટલે એ પેટર્ન તોડવાની બહુ જરૂર હોય છે. તમે કહ્યું કે પેટર્ન તોડવાની ખૂબ જરૂર છે, અને એ પેટર્ન આપણે જે લોકો ક્લેવર છે, બુદ્ધિજીવી સમાજમાંથી આવે છે, એ લોકો પણ એવી પોતાની જ પેટર્નમાં ફસાઈ જતા હોય છે. તો તમે તમારી પેટર્નને કેવી રીતે તોડો છો અને તેમાંથી બહાર નીકળતા રહો છો? અલગ અલગ લેવલ ઉપર પેટર્નને તોડવી પડતી હોય છે. એક, જ્યારે બી આ રીતના વાદ વિવાદ ચાલતા હોય વોટ્સએપમાં, ફેમિલી ગ્રુપમાં, એ જામ્યું હોય જોરદાર, આમથી રીલ આવે, આમથી રીલ આવે, તો ત્યારે એક પર્સપેક્ટિવ સામેવાળાનો સમજવો જરૂરી છે. બીજું, સેલ્ફ ચેક કે ભાઈ આપણે જે આ કરીએ છીએ એમાં સ્વજાગૃતતા, હા, કે આમાં ભય અને લોભમાં આપણે આવો નિર્ણય લઈએ છીએ. જો ભય હોય તો પછી બીવાની જરૂર નથી, કારણ કે અત્યારે કારણ વગરના ડરીને લોકોએ પોતાને વધારે નુકસાન કર્યું છે એન્ટિસિપેશનમાં. એટલે એ એક પેટર્ન છે જે તોડવાની જરૂર છે. અમુક વખત નાનું બાળક કે મમ્મી હું નવરાત્રિમાં જઉં છું તો હાય હાય તને કશું થઈ જશે ને આખો, એટલે છોકરો તો ત્યાં ગરબામાં કૂદાકૂદ કરતો હોય, મમ્મી અહીંયા વિચારી અડધી થઈ ગઈ હોય. તો એ બી એક પેટર્ન થઈ ગઈ કે કશું બી બાળક ઘરની બહાર જાય છે તો તમને નેગેટિવ જ વિચારો આવે છે. તો એ પેટર્ન આપણે તોડવાની બહુ જરૂર હોય છે. બીજી વસ્તુ કે સામેવાળાનો ઉદ્દેશ. હવે સામેવાળો બી તમારું ભલું કરવા જ ઈચ્છતો હોય છે, પણ એનામાં કયો ડેટા ફીડ થયો છે એ બહુ મહત્ત્વનું છે. એટલે પર્સપેક્ટિવ. એટલે આમાં શબ્દો કરતાં જો તમે ભાવ જોતા થઈ જાઓ તો તમને વધારે સ્મૂથલી આ બધું મેનેજ કરી શકો. એમ શબ્દો કરતાં આપણે ભાવ જોતા થઈ જઈએ, અને એ ભાવ જોવા માટે પણ આપણે એવા તાંતણાઓ સાથે જોડાવું ખૂબ જરૂરી છે કે જેના કારણે આપણને ખબર પડે કે કયા ભાવથી આપણી સાથે કનેક્ટેડ છે, કયા ભાવની રચના સાથે આપણી સાથે આવે છે. ફરીથી મારો એનો એ જ સવાલ કે સ્પિરિચ્યુઅલ ગુરુ અને શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે, અને સ્પિરિચ્યુઅલ ગુરુને આપણે કે ધર્મનું જ્ઞાન આપે છે, ધર્મનો માર્ગ બતાવે છે. અને એ પેટર્ન આપણને નાનપણથી જ માતા પિતાએ સમજાવ્યું કે ભાઈ આ ગુરુ કહેવાય અને આ શિક્ષક કહેવાય. પણ અત્યારે બધું જ તૂટી રહ્યું છે, એ પેટર્ન બધી જ બ્લોક થઈ રહી છે, તૂટી રહી છે. અને અત્યારની જે જનરેશન છે, વર્તમાન સમયની જે પેઢી છે, યુવા પેઢી, જેનઝીએ જે આંદોલન કર્યું હતું ને એના પરથી તો આપણા ઘણા બધાના વિચારો પણ બદલાઈ રહ્યા છે. તો એ પેટર્નને આપણે કેવી રીતે તોડવી, અને તમારું મંતવ્ય શું છે કે શિક્ષક અને ગુરુ, સ્પિરિચ્યુઅલ ગુરુ? રાઈટ. તો જેન્ઝી માટે બી હું મારી પેટર્ન તોડીને કે સોશિયલ મીડિયાની ફીડ જે આવતી હોય, કારણ કે જેન્ઝીના બી તમે જુઓ અત્યારે
તો આપણો આખો સમાજ જેન્ઝી પ્રત્યેના ઓપિનિયનમાં બી બે ભાગમાં વહેંચાયેલો છે. અમુક લોકો જેન્ઝીના ફેન બની ગયા છે આ આંદોલન પછી, કારણ કે એમની ફીડમાં એવા વિડીયો આવ્યા છે. અને અમુક લોકોને જેન્ઝી પ્રત્યે ચીડ થઈ ગઈ છે, કારણ કે એમની ફીડમાં કદાચ એવા વિડીયો આવ્યા હશે. પણ જ્યારે બે જનરેશનની કમ્પેરિઝન થાય તો મેં એક ઓબ્ઝર્વ કર્યું છે, અને અમે તો ત્રીજી જનરેશન જેન આલ્ફાને અત્યારે ભણાવીએ છીએ, એટલે અમને વ્યવસ્થિત એક જનરેશન જે અમે જીવ્યા, બીજી જનરેશન જે અમે મોટી કરી અત્યારે કોલેજોમાં છે, અને ત્રીજી જનરેશન જેન આલ્ફા જેને અત્યારે અમે કિન્ડર ગાર્ડનમાં ભણાવી રહ્યા છે. એટલે આ ત્રણેયનો હું મારો અનુભવ કહું તો સૌથી પહેલાં મિલેનિયલ્સ, આપણી જનરેશનની વાત કરીએ તો આપણી જનરેશન જ્યારે મોટી થતી હતી ત્યારે મોટા ભાગના આપણા મા બાપ રિલોકેટ થયા હતા ગામડામાંથી શહેરમાં. ગામડામાંથી કામ માટે શહેરમાં મારા મા બાપ બી આવ્યા, તમારા ફેમિલીમાં બી એવા ઘણા બધા લોકો હશે, ને એક ઓવરઓલ આપણો સમાજ એ રીતનો જ હતો કે ગામડામાંથી શહેરમાં આવ્યા. તો એ જે જનરેશન હતી એ વખતે સ્કેરસિટીનો અવોઇડન્સ એટલે ઇન્કમ લિમિટેડ હોય, પગાર લિમિટેડ હોય, તો એ જે સ્કેરસિટીમાં મોટી કર્યા બાળકોને, એ વખતે આપણે 2 ચોકલેટ માટે કેટલા મહેમાનો આગળ ડાન્સ કર્યો હશે. મહેમાન બી ચોકલેટ લઈને આવે, ચલ ડાન્સ કર પછી તને ચોકલેટ આપીશ. આવડે છે ઘણા બધા સવાલો સાથે આપણને. હા, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ચાલુ થઈ જાય કોઈ બી મહેમાન આવે ત્યારે, ગાતા આવડતું એ ગાય, ચિત્રા બતાવે, આ તે. પણ આપણે એવું કરતા હતા. હવે અત્યારના તમે કોઈ બી જેન્ઝી કે જેન આલ્ફાના બાળકને કોઈ મહેમાન આવીને કહે કે તું ડાન્સ કર, હું તને ચોકલેટ આપીશ, તો પેલો સીધો કહેશે નથી જોઈતી. કારણ કે આપણે સ્કેરસિટીમાં મોટા થયા, એટલે અવોઇડન્સ ઓફ સ્કેરસિટી વોઝ ધ ટાર્ગેટ. હવે આ જે જનરેશન મોટી થઈ એ લોકોએ એક બીડું ઝડપ્યું કે અમારે ગમે તેટલી તકલીફ પડી હોય, અમારા બાળકોને અમે તકલીફ નહીં રહેવા દઈએ, ફાઇનાન્શિયલ તકલીફ હોય કે રિસોર્સિસની લિમિટેશન હોય. એટલે જેન્ઝી છોકરું એક ચોકલેટ માંગે ને તો પેલા એમણે 3 અપાયેલી હોય, પેલાને દિવાળીમાં 1 જોડી કપડાની જરૂર હોય તો 3 જોડી કપડાં આવેલા હોય. એટલે તમે જુઓ કે જેન્ઝી એક અબન્ડન્સમાં મોટી થયેલ, અને અબન્ડન્સ ઇઝ મોર ક્લોઝર ટુ સ્પિરિચ્યુઆલિટી એઝ કમ્પેર ટુ સ્કેરસિટી. એટલે એક આપણે માનવું જોઈએ, એવું નહીં કે નાના છે એટલે કંઈ બી હોય, પણ દે આર એકચ્યુઅલી મોર સ્પિરિચ્યુઅલી ક્લોઝર દેન અસ. કારણ કે ભય અને લોભ આપણી જનરેશનમાં વધારે છે, એમની જનરેશનમાં નથી. એક હમણાં ઉલ્લુ બનાવવાની સ્કીમ આવી હતી કે પેલું કંઈક કરો તો પૈસા ડબલ કરો કે તમને કંઈ ફાઇનાન્શિયલ લાભ થાય. બધા મિલેનિયલ ભરાઈ ગયા મારા સ્ટાફના, પણ જેટલો જેન્ઝી મારા યંગ સ્ટાફ હતા તરત ફેક્ટ ચેક કર્યું કે આવું તો કંઈ હોય. સો દે આર નોટ ફોલિંગ ઇન ટુ ટ્રેપ, કારણ કે એમનામાં લાલચ નથી. હવે જે માણસમાં લાલચ ના હોય અને જેને બીક ના હોય એને તમે કઈ રીતે બીવડાવો? તો આ આંદોલનમાં બી તમે જુઓ કે પહેલા દિવસે દંડા પડ્યા તો આપણી જનરેશનવાળા હાય ત્યાં પોલીસ મારે છે નહીં જવાનું, પણ આ લોકોમાં ફોમો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. તો દંડા પડતા હતા તો બીજા દિવસ વધારે લોકો જોડાઈ ગયા કે હા અમે રહી ગયા, અમારે બી દંડા ખાવા છે. હું ગેટ રેડી વિથ મીના વિડીયો જોતો હતો કે અહીંયા પેડ ભરાઈને જઈએ એટલે વાગે ઓછું, પણ જાય છે એ લોકો, કારણ કે એમને ભય જ નથી, એમને લાલચ જ નથી. એટલે આ જેન્ઝી કંઈ ખરાબ નથી, આપણે જ મોટી કરેલી જનરેશન છે અને એમને સમજવાની જરૂર છે. શું નામ છે આપનું? શ્વેતા ઓઝા. અને મેમ, આજે અમે વાત કરી રહ્યા છે તમામ મુદ્દાઓ સાથે કે ગુરુ, શિક્ષક અને સમાજની પરિસ્થિતિ, એજ્યુકેશન સિસ્ટમને, સ્પિરિચ્યુઅલ ગુરુ. એટલે આજે બધા જ મુદ્દાને આવરીને અમે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો તમારી દ્રષ્ટિએ તમે ગુરુ કોને માનો છો? મહાદેવ. સૌથી પહેલાં હું એવું કહીશ કે ગુરુ એ છે જે તમને તમારી ઓળખ કરાવે. સૌથી પહેલાં તો મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે મારા એક સર હતા, ચંદ્રકેતુ પંડ્યા સર, ટ્યુશન ક્લાસીસ ભણાવતા હતા. અને એક દિવસ એવું થયું કે બેચમાં બહુ ઓછા છોકરાઓ આવ્યા હતા અને હું બહુ હાઈ ક્લાસ માર્ક્સ મારા નહોતા, એવરેજ માર્ક્સ હતા, પણ મને એવું હતું કે મારા કરતાં હજી ઘણા હોશિયાર બેચમાં છે. તો એક દિવસે લેક્ચર સ્ટાર્ટ થવાનો હતો તો મેં અમુક છોકરીઓના નામ લીધા કે સર આ લોકો નથી આવ્યા. તો મારા ગુરુએ મને એવું પૂછ્યું, તું નથી ક્લાસમાં? એન્ડ દેટ વોઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. મને મારા અસ્તિત્વનું ત્યારે જાણ થયું કે હું છું એનું કંઈક માયને છે. એ ફર્સ્ટ મને એવું રિયલાઇઝેશન હતું કે ગુરુ શું કામ કરી શકે. માણસને પોતાનું અસ્તિત્વનું ધ્યાન કરાવે, કે આંખ દોરી આપે કે તમે પણ કંઈ છો. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ. મને એક્ઝામ્પલ એટલું ટચિંગ લાગ્યું લાઈફ ટાઈમમાં. વર્ષો પહેલાંની વાત છે પણ આજ બી આ શબ્દો મને યાદ આવે છે.
એટલે ઘણી બધી મેમરીઓ સંગ્રહી રાખી છે અને સમયે સમયે બધું બહાર નીકળતું હોય છે. વર્તમાન સમયની આપણે વાત કરીએ તો અત્યારે બાળકો જે છે એ ઘણા બધા કન્ફ્યુઝ હોય છે કે ભાઈ માતા પિતા એને કહેતા હોય છે કે ભાઈ તારે ગુરુ બનાવવા જોઈએ, અને બાળકોની પણ સવાલ હોય છે કે ટીનેજર હોય છે એને પણ સવાલ હોય છે કે ભાઈ હું કોને ગુરુ બનાવું, મને યોગ્ય લાગે તે. અને આજે સોશિયલ મીડિયામાં તો બહુ જ બધા ગુરુ છે, તો તમારી દ્રષ્ટિએ તમારા શું વિચારો છે? મેં જેમ કહ્યું એમ કે આઈ ઓપનર જે હોય મારા ખ્યાલથી એ ગુરુ છે. અને જે તમને મેં કીધું ને તમારી પોતાની ભાન કરાવે કે તમે શું છો, એવા ગુરુને તમે સિલેક્ટ કરો એ વધારે સારું છે. બાળકની દ્રષ્ટિએ વિચારું તો બાળક તો બહુ જ ઇનોસન્ટ છે, એને હજી એ ભાન જ નથી. પણ આ જનરેશન જે છે જેને આપણે જેનઝી કે એલ્ફાના નામે ઓળખીએ છીએ, મારા ખ્યાલથી એ લોકોને બહુ પેશન્ટલી હેન્ડલ કરવા પડે એવા છે. કારણ કે એ લોકો બહુ ક્લિયર છે પોતાના વિઝનમાં. એ લોકો ખોટા પણ હોઈ શકે છે, પણ એ લોકોને બહુ જ સમજીને પેશન્ટફુલી જો ટીચર હેન્ડલ કરે તો એકચ્યુઅલી દે આર ધ બેસ્ટ પીપલ. એટલે આજકાલ તો બાળકને નહીં પણ ગુરુએ સક્ષમ થવાનું છે કે કેવી રીતે છોકરાઓને હેન્ડલ કરવું, મારા દ્રષ્ટિએ. કારણ કે જનરેશન ચેન્જ થઈ ગયું છે, થોટ પ્રોસેસ ચેન્જ થઈ ગઈ છે, એટલું બધું સોશિયલ મીડિયા છે. પણ સાચો હાથ પકડનાર એ તો મારા ખ્યાલથી ગુરુની જ એક એવું હોવું જોઈએ કે છોકરું તમને માન આપે, છોકરું તમને ઓળખે કે ના આ મારા ટીચરે કે સરે વાત કરી છે એ પરફેક્ટ છે. કારણ કે માઇન્ડને બગાડનારું તો ઘણું બધી વસ્તુ છે, પણ છોકરું તમને રિસ્પેક્ટ કરી જાય એ એક સ્પેશિયલ ગુરુ કહેવાય. આપણે ટીનેજરની પણ વાત કરીએ છીએ કે આજકાલમાં માતા પિતા જે છે તેમના પર થોડું બર્ડન પણ છે અને તેઓ ખુશ પણ છે કે એમનું બાળક પોતે જાતે ડિસિઝન લે છે, તેમના ડિસિઝનમાં સહભાગી થાય છે. પણ માતા પિતાનું અત્યારે ઘણા બધા સવાલો પણ થતા હોય છે કે ભાઈ એ અંદરથી પણ ક્યાંક ડરતા હોય છે કે મારું બાળક ક્યાંક બીજા રસ્તે ન ફંટાઈ જાય, કોઈ પ્રોબ્લેમમાં ન આવી જાય. અને માતા પિતાનું સ્થાન આજના ટીનેજ, આપણે જ્યારે આપણા માતા પિતાને મૂલવીએ તો આપણું એક સ્થાન છે માતા પિતાનું કે જે તેઓ કહેતા હોય ને આપણે માનીને. હા, અને અત્યારે સવાલો થાય છે. બે જમાનામાં બહુ ફરક છે, જમીન આસમાનનો ફરક છે. એ જમાનો એવો હતો કે માતા પિતા કહે એ ફાઇનલ હતું. અત્યારે છોકરાઓ એટલા સમજદાર થઈ ગયા છે કે એ લોકો આર્ગ્યુમેન્ટ કરે છે, તમે અહીંયા સાચા છો, તમને અહીંયા ખોટા છો. એ લોકોને કાં તો દબાવી નંખાય કે ભાઈ ના અમે કહીએ જ સાચું. અધરવાઇઝ તમે રિયલાઇઝ કરો કે હા એ કહે છે એ પ્રમાણે, જમાના પ્રમાણે એ પણ સાચા હોઈ શકે. જો તમે થોડુંક પેશન્ટલી એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો ને તો આઈ થિંક કોઈ પ્રોબ્લેમ આવતી નથી. બહુ ટ્રાન્સપેરન્સીથી તમે એમને હેન્ડલ કરી શકો છો. એ લોકોને ખાલી રિસ્પેક્ટ જોઈએ છે, થોડી આપણી સમજણ જોઈએ છે. એ લોકોને આપણા કરતાં ઘણી વધારે સમજણ પડે છે, બહુ સ્પિરિચ્યુઅલ છે, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે, એન્ડ દે આર વેરી ક્લિયર. પણ એ લોકોને સમજાવવું પડે છે સાચું અને ખોટું, અને એકવાર એ સમજી જાય છે ને પછી આઈ થિંક કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. તો જીવનના અને ઘરની અંદર જો ઘણા બધા સંઘર્ષોને તમારે ટાળવું હોય તો તમારે તમારા બાળક જે છે એને સ્પેસ આપવી પડશે, તેને સમજવા પડશે, તમારે ખુદ ધીરજ રાખવી પડશે. મેં જેમ કહ્યું કે શિક્ષકે આજે સતત શીખતા રહેવું પડે છે, ગુરુએ આજે સતત શીખતા રહેવું પડે છે અને પેશન્ટલી તમામ વસ્તુઓને હેન્ડલ કરવી. અને બાળકોને પણ જે સિનિયર જે છે તેઓ કહેતા હોય છે કે ભાઈ તું આ કર તે કર, તો વિચારો તમે ન થોપો. જો વિચારો થોપશો અને એને પણ સ્પેસ આપો, એના વિચારો શું છે તે જાણવાની, તેની એક જે છે એને જવાબ આપવાની તમારી તૈયારી હોવી જોઈએ. તો મેં આપણને વર્તમાન સમયમાં ગુરુ છે, પરિવાર છે, માતા પિતા છે, તેના વિશે આપણને એક સરસ મેસેજ સાથે વાત જણાવી. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ. શું નામ છે આપનું? મારું નામ રીટા પાંડે છે. અને મેમ આજે અમે ડિસ્કસ કરી રહ્યા છીએ ગુરુ પર અને શિક્ષક પર. તો તમારી દ્રષ્ટિએ તમે કોને ગુરુ માનો, અને તમે કોઈ ગુરુ માન્યા હોય તો તેના કેવા ગુણો તમે અપનાવી રહ્યા છો? એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ ગુરુ શબ્દ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ગુરુ वो होता है, मतलब જે હોય છે જે આપણને કંઈ ને કંઈ જીવન વિશે શીખવાડી જાય છે. ગુરુ અમુક ટાઈમે તમારા સ્કૂલ ટીચર પણ હોય છે, અમુક ટાઈમે તમારા ફ્રેન્ડ્સ પણ હોઈ શકે છે, તમારા પેરેન્ટ્સ પણ હોઈ શકે છે, કોઈ રિલેટિવ યા XYZ અનનોન પર્સન પણ હોઈ શકે છે કે જે તમને કંઈ ને કંઈ એવું શીખવાડી જાય જે તમે બીજી ક્યારેય જગ્યાએ શીખ્યા નથી.
તો મારા મતે ગુરુ કોઈ એક શબ્દને લાગતું પડે એવું કંઈ વસ્તુ છે નહીં. લાઈફ લોંગ તમે શીખો છો, લાઈફ લોંગ ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળે છે અને કોઈને કોઈ તમને એમાં હેલ્પ કરી જાય છે. તો કોઈ એક ગુરુ પોસિબલ નથી. તમારા કોઈ ગુરુ અને તમારી કોઈ એવી સરસ વાત હોય કે જે તમારી આમ અંતરદ્રષ્ટિ ખુલી ગઈ હોય? ના, એકચ્યુઅલી ગુરુ શબ્દ રિસ્પેક્ટફુલ છે અને જ્યારે અમે સ્કૂલમાં એક ઇન્સિડન્ટ હોય છે બધાના લાઈફમાં જે તમને બહુ જ વધારે ટચ કરી જાય છે. તો હું જ્યારે સ્કૂલમાં હતી, આઈ થિંક 10th સ્ટેન્ડર્ડમાં હતી, અને સંસ્કૃત વિષય ઓપ્શનમાં મારે લેવું નહોતું બિકોઝ એનું ગ્રામર નથી આવડતું, બાકી તો બધું સારું હતું. પણ જે અમારા સંસ્કૃતના મેમ હતા તો એમને તો પહેલાં ખબર નહોતી. હું 1-2 દિવસ પીટીમાં જતી રહી, પછી 3rd ડે લેક્ચર પૂરા થયા પહેલાં એ ગેટની બહાર આવી ગયા અને જેમ હું નીકળવા ગઈ એમને મને ત્યાં જ સ્ટોપ કરી દીધું કે વેર આર યુ ગોઈંગ. તો મેં એમને કીધું મેમ મારે પીટીમાં જવું છે, મારે સંસ્કૃત નથી લેવું. તો એ જગ્યાએ મને હાથ આમ વચ્ચે કરીને કહે છે કે તારે તો સંસ્કૃત જ લેવાનું છે, તને નથી ખબર? મેં કીધું મેમ મને ગ્રામર નથી ફાવતું. કે હું છું તો પછી કેમ નથી ફાવતું, પણ તારે તો સંસ્કૃત જ લેવાનું છે ને. એમણે મને સંસ્કૃત જ લેવડાવ્યું અને જેટલા સારા ટીચરે સંસ્કૃતના હતા જ એટલા જ સારા ટીચરે ઇંગ્લિશના હતા. બંને લેક્ચર એ જ લેતા હતા અને સંસ્કૃત લેવડાવ્યું અને સંસ્કૃતમાં 90 અપ માર્ક્સ લાવીને બતાવ્યું. તો જે મને ભરોસો નહોતો કે હું ક્યારે કરી શકીશ, પણ એમને ખબર હતી કે ના તું કરીશ. એટલે એ હંમેશા માટે મારા માટે ગુરુ શબ્દ એટલે પહેલું ફોટો મારા માઇન્ડમાં એમનો જ આવે છે. તો મિત્રો આપણા જીવનમાં આપણને ખૂબ સારા સારા અનુભવો થતા હોય છે અને તેમાં આપણો જે પહેલો અનુભવ છે કે જેણે આપણને એવી દૃષ્ટિ આપી કે જેના કારણે આપણે જે પણ વિચારતા હતા તેમાં બ્રેક થયું છે અને તે જ વ્યક્તિ આપણને સદંતર આખી જિંદગી જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એ મેમરીમાં યાદ રહે છે અને એ જ જે યાદો છે આપણે કંડારતા હોય છે પ્રસંગે પ્રસંગે. તો એક સરસ મજાનો આજે એપિસોડ હતો કે જેના વિશે આપણે વાત કરી. ગુરુ છે, શિક્ષક છે, એજ્યુકેશન સિસ્ટમ છે અને વર્તમાન સમયના જે યુવા વર્ગ છે. અને આજના મુદ્દાને વિરામ આપીશું. ફરી મળીશું નિર્માણ પલ્સ કાર્યક્રમમાં એક સરસ મજાના ચર્ચા સાથે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે નિષ્ણાતો સાથે જોડાયા અને મહત્ત્વની ચર્ચા કરી કે ગુરુ કોને કહેવાય અને ગુરુ તમે કોને કહી શકો. જે પણ વ્યક્તિ તમને શીખવાડે છે તેની પાસેથી તમારે કેટલું જ્ઞાન લેવું જોઈએ અને જ્ઞાનને કેવી રીતે છાવરવું જોઈએ, એટલે કે તેની છાવણી કરીને કેટલી સ્વજાગૃતતા રાખવી જોઈએ. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના મુદ્દા સાથે જોડશે અને આપણે મહત્ત્વની ચર્ચા કરીશું, જાગૃતિના કાર્યક્રમો સાથે જોડાઈશું. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. ફરી મળીશું એક સરસ મજાના પ્રોગ્રામ સાથે. આવજો અને આ સમયની અંદર વૃક્ષો વાવજો.